પોરબંદર પાલિકામાં ઇન્ચાર્જ એકાઉન્ટની અનિયમિતતાને કારણે અનેક વિકાસ કાર્યો અટક્યા છે, ત્યારે કાયમી એકાઉન્ટન્ટની નિમણૂક કરવા માંગ ઉઠી છે। પોરબંદર પાલિકા દ્વારા કરોડોના વિકાસ કાર્યો હાથ ધરવામાં આવે છે, પરંતુ નાણાકીય વહીવટ સંભાળનાર એકાઉન્ટન્ટ હિરેન રોકડ જેતપુર પાલિકામાં રેગ્યુલર ફરજ પર છે, જ્યારે પોરબંદરમાં ઇન્ચાર્જ એકાઉન્ટન્ટ તરીકે ફરજ પર છે। આથી પોરબંદરમાં અનિયમિત હાજરી આપે છે, જેના કારણે વિકાસ કાર્યો અટકી ગયા હોય તેવું લાગી રહ્યું છે અને પાલિકાનો નાણાકીય વહીવટ પણ ખોરવાઈ ગયો છે। હાલમાં પણ છેલ્લા એક અઠવાડિયાથી એકાઉન્ટન્ટ રજા પર હોવાથી પાલિકા કચેરી ખાતે આવ્યા નથી, જેના કારણે અનેક લોકોના બિલ પણ તેઓની સહી વાકે અટક્યા છે। ત્યારે કોઈ આવા જવાબદાર કર્મચારી રજા પર હોય ત્યારે બીજા કોઈ કર્મચારીને ચાર્જ આપવામાં કેમ નથી આવતો, કે પછી એકાઉન્ટન્ટ વિભાગ પર કેટલાક ખાસ લોકોનું જ નિયંત્રણ છે? આવા સવાલો ઉઠાવી કાયમી એકાઉન્ટન્ટની નિમણૂક કરવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।